ગુજરાતના 3 ઝોનમાં છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર રેલીનું આયોજન કરાયું છે. છાત્ર શક્તિ જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવ્યું. છાત્રની શક્તિ યાત્રા પાટણ જિલ્લામાં પહોંચી NGES કોલેજ કેમ્પસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કેમ્પસમાં સભ્યનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે નવનિર્માણ યાત્રાના 3 ટેબ્લો રથ જે સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાન કરવામાં આવે છે, તેમાં એક દક્ષિણ ગુજરાત, એક મધ્ય ગુજરાત અને એક ઉત્તર ગુજરાતમાં રથનું પ્રસ્થાન કરવામાં આવેલું. આ રથ આજે પાટણ જિલ્લામાં આવી પહોંચતા પાટણ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ દ્વારા આ રથનું અને વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ પાટણથી છોડી અને સિદ્ધપુર તરફ પ્રયાણ કરી રહ્યો છે. સિદ્ધપુર બાદ બનાસકાંઠામાં જશે, બનાસકાંઠા બાદ અરવલ્લી જિલ્લામાં પ્રસ્થાન કરશે. નવનિર્માણ આંદોલન જે એક વિદ્યાર્થીઓનું એક આંદોલન હતું, જે આંદોલન બાદ વર્તમાન સરકાર ચિમનભાઈ પટેલની સરકારને પણ પડી જવું પડ્યું હતું. ત્યારે વિદ્યાર્થીનો આક્રોશ, વિદ્યાર્થી શું હોય, વિદ્યાર્થીની આજનો આંદોલન, વિદ્યાર્થીની વેદના શું હોય, એ આંદોલનના આ નવનિર્માણ આંદોલનના ટેબ્લો સાથે વિદ્યાર્થીઓને નવજાગૃત કરવા માટે વિદ્યાર્થી પરિષદનો આ રથ આજે પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છે, જેનું વિદ્યાર્થી પરિષદના કાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.